કચ્છી નવા વર્ષનું ભવ્ય સ્વાગત 16 જુલાઈએ ભુજમાં જામશે સાંસદ કચ્છ કાર્નિવલ। હમીરસર કાંઠે રંગો, સંસ્કૃતિ અને ઉત્સવનો મહામેરો જોવા મળશે। અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ અને સૌથી મોટો લોકોત્સવ। આ પાવન અવસરને ભવ્ય રીતે ઉજવવા માટે સતત બીજા વર્ષે ભુજના હમીરસર તળાવ કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 16 જુલાઈ ગુરુવારના રોજ સાંજે 6 વાગ્યાથી યોજાનારા આ કાર્નિવલમાં કચ્છની લોકકળા, સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની ઝાંખી એક જ મંચ પર જોવા મળશે। આ અંગે આજે ભુજ ખાતે સાંસદ શ્રી વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સાંસદ કચ્છ કાર્નિવલને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સ બાદ સાંસદશ્રીએ નવનિર્માણ ટ્રસ્ટના હોદ્દેદારો સાથે હમીરસર તળાવ કાંઠે કાર્નિવલ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને બાકી રહેલી તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી। ચાલો જાણીએ કેવો રહેશે માહોલ। તો અહીંનો માર્ગ બનશે આકર્ષણનું કેન્દ્ર। કાર્નિવલને વધુ યાદગાર બનાવવા માટે ખેંગારબાગથી લેકવ્યૂ સુધીનો સમગ્ર માર્ગ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવશે। ઉપરાંત માર્ગ પર અનેક આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવશે, જેથી નગરજનો અને પ્રવાસીઓ માટે ઉત્સવ વધુ યાદગાર બની રહે। સાંસદ કચ્છ કાર્નિવલમાં જોડાવા સૌ કચ્છવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કચ્છની તમામ સામાજિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, યુવક મંડળો અને સાંસ્કૃતિક સંગઠનોને ઉત્સાહભેર કાર્નિવલમાં જોડાવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે। અષાઢી બીજના પાવન અવસરે પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કચ્છી નવા વર્ષની ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે। વિજેતા કૃતિઓને મળશે આકર્ષક રોકડ પુરસ્કારો। પ્રથમ ઇનામ 51,000, દ્વિતીય ઇનામ 41,000, તૃતીય ઇનામ 31,000, ચતુર્થ ઇનામ 21,000, પંચમ ઇનામ 11,000નો રહેશે। ખાસ પ્રોત્સાહન: કાર્નિવલમાં ભાગ લેનારી વિજેતા સિવાયની દરેક કૃતિને પ્રોત્સાહન રૂપે 5,000 રૂપિયાની પુરસ્કાર આપવામાં આવશે। સ્પર્ધા માટેની મુખ્ય શરતો રહેશે: દરેક કૃતિમાં ઓછામાં ઓછા 25 કલાકારો હોવા ફરજિયાત રહેશે। પ્રદર્શનની શરૂઆતમાં પોતાની સંસ્થા અથવા મંડળનું બેનર આગળ રાખવું ફરજિયાત રહેશે। નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। વધુમાં આ વખતે દરેક કૃતિઓને ઓછામાં ઓછી 3 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે। નોંધણી અને સંપર્ક માટે: કાર્નિવલમાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે રીટેન ગોર, પંકજ ઝાલા, વિશાલ ઠક્કર અને પ્રતીક શાહનો સંપર્ક કરી શકાય છે। કચ્છી નવા વર્ષની ઉજવણીને અનોખી અને ભવ્ય બનાવવા માટે આયોજકો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર કચ્છમાં આ કાર્નિવલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ બીજા વર્ષે પણ હમીરસર કાંઠે કચ્છની સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ જામશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે। અમદાવાદની અંદર પણ ભવ્યનું આયોજન થાય છે। પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસે એની ઉજવણી કરે છે। એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે। આપણા રાજવી જામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે। લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। જે સાગર ખેડૂ છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે। આજે પણ એ પરંપરાને આજે સાગર ખેડૂ મિત્રોએ આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોડીએ છીએ। વાવણી થાય છે કે ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડે છે। અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે અને આપણે જોયું કે થોડો સમય પહેલાં આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ
જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક આષાઢી બીજની ઉજવણી થઈ. માંડવીના બીચ ઉપર પણ આષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા. છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ. રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે. અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે કે નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા અને એની સાથે 17 ટોપોની સલામી અષાઢી બીજના દિવસે હમીસરના કાંઠે આપવામાં આવતી. આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ. તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ. ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70 હજાર લોકો ઉમટી પડ્યા જોવા માટે. તો કચ્છની કલા સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે, જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું. તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે. તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય. એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીયને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું. બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે. બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય. અને આ વખતે પણ 60થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનો ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે. તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે. તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713.
022-6674-7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.